રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા બાળકોને વિનામૂલ્યે પતંગ, બ્યુગલ તેમજ ગૌશાળાને આર્થિક સહયોગ રૂપે ચેક આપેલ. મકર સંક્રાંતિ ઉત્તરાયણ તહેવાર નિમિત્તે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા બાળકોને પતંગ તથા બ્યુગલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ. તેમજ ₹51,000નો ચેક શ્રી પાંજરાપોળ અને ગૌશાળાને તેમજ ₹51,000નો ચેક શ્રી કૃષ્ણ ગૌશાળાને તેમજ ₹51,000નો ચેક ગોકુળધામ ગૌશાળાને આર્થિક સહયોગ રૂપે આપવામાં આવેલ. આ દ્વિવિધ કાર્યક્રમમાં ધોરાજીના આઈપીએસ સિમરન ભારદ્વાજ, કાર્તિકભાઈ પારેખ, સરકારી વકીલ મનુભાઈ જાગાણી, શ્રી કૃષ્ણ ગૌશાળા ભૂપતભાઈ હિરપરા, ગોકુલધામ ગૌશાળા તેમજ નાનકશાની જગ્યાના મહંત શ્રી ભીખુબાપુ તેમજ પરબની જગ્યાના મહંત શ્રી વરદ હસ્તે પતંગ, બ્યુગલ તેમજ ચેક આપવામાં આવેલ. આ શુભ પ્રસંગે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઈ બાલદા દ્વારા પધારેલા મહેમાનોનું તેમજ ભાઈઓ બહેનો તથા બાળકોનું સ્વાગત અભિવાદન કરવામાં આવેલ. તેમજ બાળકોને ચાઇના દોરી ન વાપરવી તેમજ કપાયેલા પતંગો લૂંટવા દોડાદોડ ન કરવી તેમજ વહેલી સવારે અને ઢળતી સાંજે પતંગ ના ઉડાડવી, જેથી કરીને આ સમયે પક્ષીઓ નીકળતા હોવાથી તેની ઈજા થાય નહીં તેવી શીખ આપેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાનો જયંતિભાઈ બાલદા, ગૌરાંગ બાલદા, સંજય જાગાણી, મહેશ બાલદા, બાબુભાઈ વેકરિયા, વિપુલ બાલદા, દિલીપ બાલદા, મનોજ રામુલિયા, તુપેશ બાલદા, સમીર બાલદા, વિકાસ વેકરિયા, શૈલેષભાઈ બાલદા, કેયુર કોટાડિયા, પ્રદીપ સોજિત્રા, રાજ બાલદા, ભાસ્કર બાલદા, યશ બાલદા, ધ્રુવ બાલદા, આર્યન યુગ વગેરે નાના મોટા કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ અને કાર્યક્રમને સફળ બનાવેલ. બાઇટ રાજુભાઈ બાલદા, તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ. અહેવાલ નયનભાઈ રાવરાણી, ધોરાજી. રાજુ બાલદા, પ્રમુખ શ્રી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી. તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે મકર સંક્રાંતિની પૂર્વ દિવસો દરમિયાન નાના નાના બાળકો, ભૂલકાઓને પતંગનું વિતરણ કરીએ છીએ અને આ બાળકો દ્વારા એક હિન્દુ તહેવાર સારી રીતે ઉજવણી કરી શકીએ. તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દિવાળીના દિવસો દરમિયાન રાહત દરે ફટાકડા વિતરણ કરીએ છીએ અને તેમાંથી જે કંઈ નફો થાય તે નફાના ભાગરૂપે આખા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. તે પૈકીની આજ રોજ નાના નાના બાળકોને પતંગ વિતરણ કરેલ છે. તેમજ ધોરાજીની ગૌશાળાઓને આર્થિક મદદ રૂપે 51,000 રૂપિયાના ચેકનું પણ આજરોજ વિતરણ કરેલ છે, જેથી કરીને આ ગૌશાળાઓ સારી રીતે ગાયોનો નિભાવ કરી શકે. આ રીતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ.